દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું બ્રિજેશ સાહેબ બ્લોગમાં। અત્યારે સવારમાં રબડી કરી હતી, એમાં પાણી છાંટવા આવે, મમ્મી પાણી છાંટે એને છટાઈ ગયું હોય। જય માતાજી બધાને। તો અત્યારે વાગી ગયા સવારના 10 અને હું આવી હતી બાપા અને પપ્પા માટે ચાય લઈને કે બાપા ચાય પીવે છે અને પપ્પા ચાય પી અને ગયા પાણી વારવા અને બાપા ચાય પીવે છે। ઉમાં ફુલાવર નીંદે ઉમાં દઈ આવી ચાય। आज विदित ની તબિયત લૂ છે। વિદિત તાવ આવી ગયો હોય, હા શરદી ને થઈ અહીંયા ફુલાવર નીંદે રત્નામાં જમણામાં ને માને આટલું નીંદાઈ ગયો। ભીંડા હજી બાકી એટલોમાં નીંદાઈ ગયું। આ પાય બધું બાકી આ બબીમાં સોરી માં બેઠા ને ઉમાંથી બાકી હે પાય આ પાય હારીમાં નીંદાઈ ગયો। હજી એક ધોર્યો એટલે હે ઓપાય વાળો બાકી હે, સામે વાળો ધોર્યો બાકી હે। અરે હું કહું નીંદાય બરોબર? હો બરાબર નીંદાય નામી હાઈ ક્લાસ દારો નથી ખાતો કાઈ નથી ખાતો। ખડ કેદી જાસી ખડવાનું ત્રાસ હે। અત્યારે બધીને તાવ આવી ગયો ક્રિયા સિવાય રત્ના દવા લેવા જાય આખું ઘર ભાઈ બીમાર થઈ ગયું એક ફેર એ તો ક્રિયા ને પણ ક્રિયા હાલી નહીં। શું હવામાન ચેન્જ થાય ને એટલે શરદી ને ઉધરા ને થાય। દવા લઈને રત્નાલથી આવી ગયા હવે વાગી ગયો હવા। રત્નાલનું કામ હતું પતાવી આ ક્રિયાને આ કાંઈક પ્રોજેક્ટના કાંઈક ફોટા હતા તે લેવાના હતા આદિત્યમાંથી લઈ આવીએ। શેમાં રાખવાના ક્રિયા? પ્રોજેક્ટ હે ટુરિઝમનો પ્રોજેક્ટ છે એમાં ટુરિઝમનો પ્રોજેક્ટ એમાં રાખવાના એમ ને? બરાબર હોટેલ વિશે ના બસ આટલા ને ખપતા હતા ને? બસ એટલા જ હતા। હા આ બાજુ એટલે આમ દવા ખોલાણી હે ત્રણ કોઈ કોથળી દીદીમાં ભેગી જો મારી વિદિતની ને મમ્મીની। આપણે અઢી વાગ્યાની ચાય લઈને આવ્યા હતા જો અહીંયા રાખીએ। દિનેશભાઈ ચાય લઈ આવ્યો હોય અઢી વાગ્યાની આપણે છેડા હમતા હતા ચાય પીને હાથી પેલા પાણી પી લે ડોહી આવતી નથી એક અડધું પાટી હું કઈ હાકલ કરીએ પણ અડધું પાટી હતા જી લે હવે આવે પીવી હોય તો હાલો ને કે ચાય નહીં જડે હવે હાલતી થાય જો થોડુંક રહી ગયા તો એમ કે રત્નામાં કે પાછો અમે ધક્કો પડે એટલે થોડોક ચા દૂર હતો વાંધો નહીં લેવાઈ ગયો તો હું લઈ લઉં ચાય ઠરે તો નહીં પણ પછી મજા ના આવે પછી આમાં પડી ગયો ને થર્મોસમાં પછી એનો સ્વાદ આવી જાય પ્લાસ્ટિક નો ઘણી વાર રહે ને તો કાંઈ ન થાય। હાલો ભાઈ અઢી વાગ્યા ચાય પીવા હા આમળે નીલાઈ ગયું હે આ પાયરી બાકી હે બાકી હે જ નીંદો આજે રોગિયા લૂણી નીકળે એવો અમે તો લૂણી કહીએ આને આ રોગી વધારે નીકળે આ જાતી જ નથી ચોથી ફેરા નીંદાય તો આમને આમ થઈ આવે કેમ કે અહીંયા વળી કે ગાંઠ હોય પાછી અહીંયાથી ફૂટે એટલે વળી અહીંયાથી પાછી થાય એની ગાંઠ આનું પાંદ હોય તો ઉગી આવે જો પાંદે ઉગી આવે હા આનું પાંદ ઉગી આવે આ પાન પડી હોય ને અને ઈ ઉગી આવે આને આમને નીલા ઓનમાંથી રાખી દે ને ઝાડ માથે તો આ હુકાય નહીં તો ઉકાઈ આ કેડી ખેડી માં તો ઓરી ને હજી પાછી તો આંબળી થઈ જાય
એ હે કે આવી રીતે હા આના અંદર અમૃત હોય આને એમ કે અમૃત કે માણસ કે આનો એક રસ કે જો પીવે ને કાઢીને ઉપયોગ થાય. તો એને એ કે એવું ના આવે ઘટપણ ના આવે. હવે અમે નથી એટલે મેં ખાલી વાંચ્યું હતું બાકી હવે ખબર નહીં કેમ કે આ વસ્તુ હુકાય નહીં ને આ વસ્તુ હુકાતી જ નથી ને મરતી જ નથી ને એમ આ કે ધ્રો કે આપે ન હોય ધ્રો ન હોય સબર ધ્રો ત્યાં હુકાય હે. હા ધ્રો એમને એમ ઈ એમને એની ગાંઠ કે બાકી ખબર નહીં આપે નહીં પાડમાંથી તો કઈ ખેલા. હા હાલ હોય એમ બધા કે આનો એ કે ઘણા આપે એમ કે ફોનમાં જોઈ ને આપે ઓલા દેશી વૈદના નુસ્ખા આવે ને એમાં જોઈ ને તો એમ કે રહ્યા ત્યાંનો રસ પીવે ને તો માણસને બુઢાપો ના આવે ખબર નહીં આવે બુઢાપો તો આવનારો તો આવી જાય એ ભલે પણ કાંઈ ખોટું આમ ન હોય. નો શાક કરે. અત્યારે પપ્પા અહીંયા શેડો હાથે પપ્પા જાકો જડ્યો ચાકો જે જડી તો ગયો ચાકો ક્યાં હતો ખબર હે ક્યાં ચાકો અહીંયા જ પડ્યો હતો જો આર્યો અને ગોતી કેટલો આવ્યો ઓયડી ગોતી આવ્યો ટ્રેક્ટર ગોતી આવ્યો આપણે રીતની મોટર ઉમાકણે બધું જોઈ આવ્યો પછી મને એમ થયું કે તું અહીંયાથી ગયો ને તો કીધું ક્યાંક તું રાખી ગયો છે તારી વાત જોઈને બેઠો હતો તું બપોરે હલેવા આવ્યો 11:30 તો પછી હલે ગયા આપણે હું દવા લેવા એટલે તઈ પાછું રહી ગયું પાછું અત્યારે આવીને મેં એમને ગોત્યો મેં કહ્યું ગયો ક્યાં તો અત્યારે વળી પાછું હરખું જોયું ને તઈ જોયો હજી તો આપણે જાકો એકલો ઉપર હાથમાં આવ્યો ગોતી ગોતીને હવે જડ્યો ને કે આગળ જ છેડા અમારા થઈ ગયા હતા પીને ને બરી ગઈ એમ જો જો આ પીને આ પડી એમને ખોલી જ રાખી ગયો હતો અહીંયા જ પડીએ આ શું આમાં ટેપ પીટેલ હતી ને અહીંયા બીજા હાથ આવે નનકા તમે કીધું આ હાથ આવી કાઢી નાખું હાર્યું ચાલી જરાક ને હા ટોપી પહેર નાખો એ હાથ હારે ને હવે શું આટલા આપે સોલ્યા પણ અહીંયા ટેપ પીટેલ હતી ને મેં હાથા જમું રાખે કાઢી નાખું આ નકામાં હાથા નાખવા ને એટલા ત્યાં બધું પીનું બીનું આ પડી જો અહીંયા ખોલેલ જ પડી હતી પીનું અહીં ખોલી રાખી ગયો મને એમ કે તું ઉપાડી ગયો સમજો રહી ગયો હશે ક્યાંક તો ગોતવામાં જ ગયું મેં કહ્યું વિધો આવે ત્યાં થાય પાછો આવીને મેં એમને ગોત્યો કેટલો આ તો આમ એકલી આવી ગયું અહીંયા બોર્ડ કેમ આમ તકતી હોય આમ જોવા તો હાથમાં આમ લાગો સમજો ત્યાં ખબર પડી ચાકો ત્યાં ઉપર પડ્યો અને ગોતી બધું નાખ્યું એમ થયું ભાઈ બગલ મેં છોરાઓ શહેર મેં ઢીંઢોરા આખું ગામમાં ઢોલ વગાડ્યો ચાકો ખવાઈ ગયો ચાકો અહીંયા હાથમાં પડ્યો હોય લે સોલી નાલ હાથી નાખી થોડોક આવી અહીંયા જક જલાવ તો હાથા દઈ દે હા આવી ગયો પીન બળી ગઈ હતી તે પીન આ બદલાવી નાખી હવે હા રીવા ભરી ગઈ હતી આ અંદર જ આમને ચોટી ગયો તારી મને હા એ આમાં જ ચોટી ગયો આમ ચોટી ગઈ તો બદલાવી નાખી બીજી રાખી હા જરાક ટેસ્ટ કરી લઈ ચાલુ રાખી અહીંયા કામ આવે જોઈ લાઈન ડગે તા ચાલુ હા ડગી થઈ ગઈ ભાઈ ચાલુ પાણી આવી ચાલો પાણી છે કાઢીએ આવી ગયો થઈ ગઈ મોટર ચાલુ પાણી આવી ગયું હો લાઈન ઊંચી રાખી દઈ નાના મટકાવી નાખે પાણી ના આવે ને પાણી નીકળી જાય પાણી સાડા વિદિત ક્યાં પાણી છાંટો આવું હાલ વિદિત ઉપર પાણી છાંટવા ગયો હોય ચાલો થોડીક લાઈન ખેંચાવી અંદર છાંટી ગયો ભાઈ યાર ક્યાંક ક્યાંક ટકા રહી ગયા કાંઈ વાંધો નહીં બાર આવે આવું હાલ હવે આ પારી તો હવા જ નહીં ભૂલી ગયા હતા વિદિત કે પારીમાં તો હવાના છાંટી તો કીધું ના યાદી નથી આવી ગયું એક જ ને ઉપર પારી દે પહોંચાડ નાખ દે મને દે તે પહોંચાડે દે ચાલ કેમેરો ચાલતો ભાઈ પારી ભરાઈ ગઈ એવું
આમનો એ લોકો બીજે નથી આગ લાગે અહીંયા આવશે તો તે આવી જાય આ સાઈડ સીધા આવી જાય ઉપરથી બસ 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 ચાલો પાણી આવી ગયું હવે અહીંયા સાટ લ્યો આ નથી હજી તો કેવું રબડી અહીંયા આપણા વિદિતભાઈ પહોંચતા નથી બધા હું ત્યાં આવે ને આ થોડું થઈ ગયા હું છું એટલે વિદિતભાઈ પહોંચતા નથી બરાબર હાઈટ પડે ટૂંકી બે હું થાકી દઉં છું હવાના તો જેમ તેમ મમ્મી હતી ને થાકી દીધો હતો સીધું ના ને ભીંજાવી નાખે માથે પાણી આવે ભીંજાવી નાખે એમને સીધું ઉપર જ આવે બધું પાણી ઉપર જ આવે ભાઈ હું ગયો તો ભૂસો ખણવા રત્નાલ ભૂસો ખણી આવ્યો હું ગુણ નાખી અને આ જો આ વિદુના માસી આવ્યા આજ હા પરમ દીગ્યા ગયા હતા ને હું વર્ષા વેડી આજે એ વિદુ કને ફરવા આવ્યા કા વિદુ કને ફરવા આવ્યા હતા એમ શરમ આવે થોડી થોડી હવે તો રોકાવું હશે ને કેટલા દી કાલ જાશો આજ નથી રોકાવું ખાલી હા હા તો 13 વાગી ગયા 7 અને વાડીએથી ઘરે આવી ગયા અને જો પપ્પા ટીવી જોતે જોતે ઢોલ વગાડતે શીખે ભવ્યાંશનો ઢોલ બને તો ઢોલ વગાડે તમે જ લઈ આવ્યા હતા હા વાગે મસ્ત હમણાં ભવ્યાંશ વગાડતો હતો આપણે જો વિવિધ ગેમ રમે લક્ષ્મી કોઈના ફોન લઈ અને મંડી ગયો કોકનો ફોન ખપે કાઢી દીધ એમ રમ્યારો મિત્રો આજે 18 નવેમ્બર ને આજના દિવસે 3000 ચીની સૈનિકોને અને આપણા ભારતીય આહીરો 123 ભારતીય આહીરોએ ચીનીઓને માર્યા હતા મને વધારે તો ખબર નથી આજ સોરે દિવસ છે પણ આગળની વધારે મને ખબર નથી એટલે પપ્પાને પૂછી એને ખબર હશે આગળ આજે સોરે દિવસે 1962 આજના દિવસે શેતાનસિંહ ભાટીની અગુવાઈમાં અને અમે સમજી ચીનના 1300 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા એટલે આજના દિવસે બહુ ભયંકર યુદ્ધ થયું હતું રેજાંગલામાં પપ્પા 124 હતા મને એમ કે 120 હતા 120 નહોતા 124 હતા કે 23 હતા કંઈક હતો એ જ આંકડો એમ એમાંથી 122 જણે 1300 જણાને મોતને ઘાટ ઉતાર્યા હતા એની યાદમાં આપણે વીર આહીરની યાદમાં ચીને જ પાછું મકડું બધું બનાવી દીધું રેજાંગલા આપણે શું કહેવાય સ્મારક આપણે 122 આહીરનું સ્મારક રેજાંગલામાં એટલે આજનો દી ખાસ એમ ચીનની ને આપણે આની ભારતની સરહદ આવે ને એટલે શેતાનસિંહ ભાટીની અગુવાઈમાં કેપ્ટન એ હતા શેતાનસિંહ ભાટી એના પાછળ આહીર હતા એમાં શેતાનસિંહ ભાટી રેડી એમ કીધું હતું કે જેને લડવું હોય લડો ને જેને આપણે જવું હોય એને ઉપરથી ઓર્ડર આવ્યો કે ભલે હલે એમ પણ આ બધા આહીરો એમ એને કીધું હતું કે હવે અમે એને ભાગશું નહીં અમે લડશું પછી જે થાય પરિણામ આવે તો એને પોતાનો જીવ આપીને 1300 ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા બાકી તો વધારે મને આમ ઇતિહાસમાં આટલું મારું વાંચેલું હોય ને મેં સાંભળેલું હોય બાકી વખતે ખબર નહીં હવે ભૂલ થતી હોય તો માફ કરજો જો અહીંયા લક્ષ્મી ફૂઈ ને માં ને રોટલી બનાવે અને ભવ્યાંશ વચ્ચે દોઢાઈ કરે હે ભવ્યાંશ હા જો રોટલી બનાવવાનું ચાલુ હે શું કરો ભવ્યાંશ બળિયા કરો હો લાકડી અંદર જવા દીધી હા હમણાં ઉબાડ્યું ફેરવશે બરી ન રે તો જે કરીશ આજો બાબુ દાદા મંદિર આયરું કરી લેવેલો કર બધા જોવાય તું કેમ જે કરો પ્રેમ નથી કેતા
પ્રેમથી અંતર પ્રેમથી લાલા ગુલાબી પુના હાર મંગા અજમર કરો ને મારે માત મારા અંતર પ્રેમથી અંતર ના પ્રેમ લાલા ગુલાબી પુના હાર ઓ અજમર કરો ને મારે માત મારા અંતર પ્રેમથી અંતર ના પ્રેમ બોલો શ્રી રામ માત કી જય કરો શેર કરો સબસ્ક્રાઇબ કમેન્ટ કરજો કરજો હા ભવેશભાઈ માન રાખ્યો ભાઈ બધા વારી પ્રેમથી આવી ગયો રોટલી બનાવ ભવેશ ચલો રોટલી બનાવ અરે સતીમાં ડાયરા ડબો ખણીને લો મને ખાવી રોટલી વેલો હા લે આવા દેવી તો બોલતે નહીં કેમ સતીમાં બોલો મજામાં મજામાં હો લોટ ડબ્બો દરાવ્યા ખાવા ખપશે ને હા તો ધરાયા ને દરાવ્યા એક વાવડ બીજું ચાલો તો વિડીયોને કરી રાખીએ એન્ડિંગ તો થઈ જશે વિડીયો ઘણો લાંબો તો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજે શૌર્ય દિવસના દિવસે 124 આહિર વીરોને સત નમન અને આજના દિવસે જ્યાં ભારતમાં યુદ્ધ થયું હતું એમાં ભારત બધી જગ્યાએ હારું હતું માત્ર ને માત્ર રેજાંગલામાં જ ભારતને વિજય પ્રાપ્ત થયો હતો તો વીરોને સત નમન જય હિન્દ જય ભારત તો મળશું હવે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ